મારી સાથે અહીં ભવાનીપુર મત વિસ્તારના કેટલાક મતદારો છે. મેડમ, તમારું નામ શું છે? મારું નામ શિલ્પા દાસ છે. શિલ્પા, હું બસ તમને કોઈ ચોક્કસ પક્ષ વિશે પૂછ્યા વિના હું તમને બસ એ પૂછવા માંગુ છું કે ચૂંટણીમાં તમારા મતને પ્રભાવિત કરનારા મુખ્ય મુદ્દાઓ કયા હતા? જો એક શિક્ષક હોવાને કારણે હું ડીપીએસમાં કામ કરું છું, તેથી હું આ વખતે પરિવર્તન ઈચ્છું છું. સાચું કહું તો કારણ કે હું આ જગ્યાની રહેવાસી હોવાને કારણે મેં છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ સુધારો જોયો નથી. તેથી હું પરિવર્તનની આશા રાખી રહી છું. તેથી હું પરિવર્તન માટે મત આપીશ. મને લાગે છે કે તે પૂરતું છે. હું ખરેખર મારી માનસિકતા અત્યારે જે કહેવા જઈ રહી છે. ચિંતા નહીં, હું બસ તમારી સાથે એક વાતની ખાતરી કરવા માંગુ છું. જ્યારે તમે સુધારાની વાત કરો છો ત્યારે એવા કયા મુદ્દાઓ છે જેના પર તમને લાગે છે કે સુધારો થવો જોઈએ? રોજગાર એ કોલકાતાનો સૌથી મોટો મુદ્દો છે. મતલબ હું અહીં ડીપીએસમાં કામ કરું છું, હું ખાનગી ક્ષેત્રમાં કામ કરું છું, પણ જો તમે જુઓ હું હંમેશા ખૂબ સારા પરિણામ સાથે જાદવપુર યુનિવર્સિટીમાંથી પાસ થઈ છું, પણ મારે એસએસસીની પરીક્ષામાં બેસવું નથી. કેમ? કારણ કે ત્યાં તે ઘણા લાંબા સમયથી થઈ રહ્યું નથી. તેના પ્રત્યે કોણ જવાબદાર છે? તો યુવા પેઢી હોવાને કારણે હું હંમેશા રોજગાર માટે અને તેથી પરિવર્તન માટે મત આપીશ. હા, ખરેખર જો મુખ્યત્વે અમારે જે જોઈએ છે તે મુખ્યત્વે થોડી રોજગારી છે, ખરું ને? અને બધા શાંતિથી રહે, કોઈ સમસ્યાની, એ જ અમે ઈચ્છીએ છીએ, ખરું ને? જો અમારી ઉંમર લગભગ 70 વર્ષની છે, પણ રોજગાર ખૂબ જ જરૂરી છે. અને તમને શું લાગે છે છેલ્લા 10-15 વર્ષમાં રોજગાર માટે જેટલું કામ થઈ શકતું હતું તેટલું થયું છે? 15 વર્ષમાં એવું કંઈ થયું નથી. જો બેરોજગારી આખા ભારતમાં છે, પણ થોડુંક કંઈક થવું જોઈએ. ખાલી ફેક્ટરી અને તે જે નવી પેઢી થઈ રહી છે તે બધી બહાર જઈ રહી છે, ખરું ને? મારા મતે એવું હતું કે જે એસઆઈઆર થયું તેમાં ઘણી બધી સમસ્યાઓ છે. હું પણ એક પરિણીત મહિલા છું, તો શું છે મારી અટક જે બદલાઈ ગઈ છે, મારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. મારું નામ પણ એસઆઈઆરમાં છે, ત્યાં જાઓ. આ બધું નકામું છે. બસ અમે અસલી મતદારો છીએ, અહીંયા જ. મારી દલીલ પણ અહીંયા જ થઈ હતી. તો પણ આ સૌથી મોટી એક પાર્ટી જેને પ્રચાર કર્યો તે કહે છે કે ગેરકાયદેસર મતદારોને દૂર કરવા માટે આ એસઆઈઆર કરવામાં આવ્યું હતું. હા, બધું જ જરૂરી છે. એ જરૂરી છે, અમને પણ લાગે છે કે એ જરૂરી છે, પણ જે રીતે તેમણે કર્યું તેની પદ્ધતિ આવી ન હોવી જોઈએ. તેઓ થોડા નમ્ર રહી શક્યા હોત, થોડી વધુ નમ્રતાથી અને સમય લઈને થઈ શક્યું હોત. અમે પણ ઈચ્છીએ છીએ કે શુદ્ધતા આવે, ચૂંટણીમાં શુદ્ધતા આવે, પણ આ રીતે લઈ. આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે દાદા? સૌથી મોટો મુદ્દો મત આપવાનો છે. ચૂંટણી દે શાંતિથી અને ચૂપચાપ ચૂંટણી આપવી, કોઈ ઝંઝટ નહીં મળતી. આમ જ ચાલે છે. હા, અને એવું જ થયું એટલા માટે હું બહુ ખુશ થયો. મારી ઉંમર છે 84, તો મારા વર્ષની જેમ તો તે હું ખૂબ જ ખુશ છું. મારે જાણવું છે જ્યારે તમે મત આપ્યો ત્યારે તમારા મનમાં સૌથી મોટો મુદ્દો કયો હતો? સૌથી મોટો મુદ્દો કયો હતો? બદલાવ. તમે આવું શા માટે કહેશો? અહીં છોકરાઓને નોકરી નથી, થોડા બદલાવની જરૂર છે કે મારા છોકરાઓ પાછા આવે. તેઓ અત્યારે ક્યાં છે? બેંગ્લોર. હા. તમે શું કહ્યું સાહેબ? એ જ કેમ સાહેબ? થોડું વિસ્તારથી જણાવો. છેલ્લા 15 વર્ષથી છેલ્લા 15 વર્ષથી તક આપી છે. હજુ કેટલી તક આપવાની? જો કે જ્યારે રાજકીય પ્રચાર થાય છે ત્યારે લોકો કહે છે કે બંગાળમાં બેરોજગારીનું પ્રમાણ યુપી બિહાર કરતાં વધુ છે, તો તેઓ બંગાળ વિશે આ બધું શા માટે કહી રહ્યા છે? જો મારા બંને બાળકો બહાર છે. અમે લોકો સિનિયર સિટીઝન છીએ. અમે લોકો અહીંયા છીએ. હું જે બિલ્ડિંગમાં રહું છું ને, 8 ફ્લેટ છે. 7 ફ્લેટના બધા છોકરાઓ બહાર કામ કરે છે. તે લોકોને અહીં કોઈ તક નથી. અમે લોકો ઈચ્છીએ છીએ કઈ નથી કે બાળકો પાછા આવી જાય, અહીંયા તે લોકોને સારી નોકરી મળી જાય, પેકેજ સારું મળે. એક યુવાન વ્યક્તિ તરીકે જ્યારે તમે મત આપવા ગયા ત્યારે તમારા માટે મુખ્ય મુદ્દો કયો હતો? મુખ્ય મુદ્દો છે મહિલા સુરક્ષા અને રસ્તાઓ અને દરેક વસ્તુની સ્વચ્છતા અને વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, જેની આપણને અત્યારે પશ્ચિમ બંગાળમાં જરૂર છે. તે મુખ્ય મુદ્દો છે. તો જ્યારે તમે મહિલા સુરક્ષા કહો છો તો શું તમે થોડું વિસ્તારથી જણાવી શકો? મારો મતલબ, તમને શું લાગે છે કે મહિલા સુરક્ષા કહો કે કોલકાતા કે બંગાળમાં કહો કે છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયમાં કેવી રહી છે? જો આપણે સમગ્ર ભારતની વાત કરીએ, જો આપણે પણ પશ્ચિમ બંગાળની તુલના કેટલાક અન્ય શહેરો અને રાજ્યો સાથે કરીએ તો આપણે જોઈશું કે પશ્ચિમ બંગાળ વધુ કે ઓછું સારું છે, પણ આપણે તેને સર્વશ્રેષ્ઠ બનાવવાની જરૂર છે. એક નાગરિક તરીકે, એક દેશવાસી તરીકે આપણે તેને સર્વશ્રેષ્ઠ બનાવવાની જરૂર છે. તો અમે હંમેશા વિકાસ ઈચ્છીએ છીએ અને અમારો કહેવાનો મતલબ એવો છે કે રાત્રે આપણે સુરક્ષિત રહેવાની જરૂર છે.
આપણે પહેલેથી જ સુરક્ષિત છીએ. બીજા કેટલાક શહેરો જેવા કે યુપી બિહારની સરખામણીમાં જો તમે જુઓ તો ત્યાંની પરિસ્થિતિ વધુ ખરાબ છે. તે વધુ ખરાબ છે. પણ અહીં ઓછામાં ઓછું આપણે સુરક્ષિત રીતે જઈ શકીએ છીએ, પણ આપણે અમુક ક્ષેત્રોમાં વિકાસ કરવાની જરૂર છે. તે સારું હોવું જોઈએ. મુખ્ય મુદ્દો કોઈ તકલીફ ન હોવી જોઈએ. જે કોઈ આવે જીતે તેમણે હજી વધુ સારું કરવું જોઈએ. કોઈ અશાંતિ નહીં, કોઈ તકલીફ નહીં. દરેકના ઘરમાં બધા દીકરાઓને નોકરી મળે. આ અમારો મુખ્ય મુદ્દો છે. નોકરી કેમ મહત્વની છે મેડમ? શું અહીં કોઈ નોકરી નથી? ના, કોઈ નોકરી નથી. તેવી નોકરી મેળવવા માટે પોતાની જાતને તે રીતે તૈયાર કરવી પડે છે. સારી નોકરી સમસ્યા એટલા માટે જેથી નોકરી કોલકાતામાં જ થાય. આ સારું છે. નહીતર માતા પિતાને ઘરપણમાં એકલું લાગે છે. જે સ્ત્રીઓની સુરક્ષા છે તે તે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મહત્વનું છે. થોડું વિસ્તારથી કહો. છેલ્લા કહો કે 10-15 વર્ષ કે તેથી વધુ સમયમાં મહિલાઓની સુરક્ષા કેવી રહી છે તે વિશે તમને શું લાગે છે? જો પહેલા તે ઠીક હતું, પરંતુ છેલ્લા 5 થી 6 વર્ષમાં થોડું પશ્ચિમ બંગાળ, હું કોઈ પક્ષ પર આરોપ નથી લગાવી રહી, પરંતુ મહિલાઓની સુરક્ષા વધુ મહત્વની છે. એક મહિલા તરીકે હું આ ઈચ્છું છું. ઠીક છે. તો આ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં આવેલી મિત્રા ઇન્સ્ટિટ્યુશનના અવાજો હતા. હવે મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી બંનેનો મત આ ચોક્કસ સ્થળે છે. અને મને લાગે છે કે જે બે મુદ્દાઓ પડઘાયા તે નોકરી અને મહિલા સુરક્ષાના હતા. ઘણા મતદારો અમારી સાથે તે વિશે વાત કરી રહ્યા છે. હવે અલબત્ત મતગણતરી 4 મેના રોજ છે, તેથી આપણને જાણવા મળશે કે આ મુદ્દાઓએ કેવી ભૂમિકા ભજવી છે અને કોના પક્ષમાં ભૂમિકા ભજવી છે. પરંતુ અહીં ભવાનીપુરથી અવાજોની રસપ્રદ પસંદગી